જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? તમે પણ બધા યુકે આવવાનું સપનું જોઈ રહ્યા છો? સપનું પૂરું કરવાનો ટાઈમ આવી ગયો છે મિત્રો. હવે કેવી રીતે કરવું, યુકેમાં તમે આવી શકશો, કેવી રીતે આવી શકશો, તેની તમામ માહિતી હું આપવાનો છું. કોણ આ વિઝા એપ્લાય કરવા માટે એલિજિબલ હશે, મતલબ કે એમની યોગ્યતા છે કે નહીં, એ બધી જ માહિતી હું આ વિડીયોમાં આપવાનો છું. જો તમે પણ અત્યારે યુકે આવવાનું સપનું જોઈ રહ્યા હોય તો સૌથી બેસ્ટ ટાઈમ છે યુકે આવવા માટે. આ વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો. સાથે તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ જે છે એમને પણ આ વિડીયો શેર જરૂરથી કરજો, જેથી એમને પણ આ વિઝાની માહિતી મળી શકે. વિઝાનું નામ છે યુથ મોબિલિટી વિઝા સ્કીમ. માટે કોણ એલિજિબલ થઈ શકશે અને કોણે કોણે એપ્લાય કરવું જોઈએ? તો યુથ મોબિલિટી વિઝા સ્કીમ જે છે એ યુકે ગવર્મેન્ટ તરફથી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી છેલ્લા 2 વર્ષથી. આ વિઝા સ્કીમ ઇન્ડિયા સિવાયની બીજી ઘણી બધી કન્ટ્રીઓ માટે શરૂ કરેલી હતી યુકે. પણ જ્યારે ઋષિ સુનક અહીંયા પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા અને ત્યાર પછી એમણે વિઝા ઇન્ડિયન્સ માટે પણ એલોકેટ કર્યા અને ઇન્ટ્રોડ્યુસ કર્યા. હવે આ વિઝાની સ્કીમમાં એવું છે કે દર 6 મહિને આનું પોર્ટલ ઓપન કરવામાં આવે છે અને આ વિઝા અગર તમને જો મળે તો તમે આ વિઝા પર યુકેમાં આવીને 2 વર્ષ અહીંયા રહી શકો છો. અહીંયા તમે કોઈ પણ જાતની જોબ કરી શકો છો, યા તો તમારો બિઝનેસ પણ સેટ કરી શકો છો. હવે બિઝનેસ સેટ કરવામાં પણ અમુક ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે. તે ઘણી દૂરની વસ્તુ છે, કારણ કે નવા કોઈ અલગ કન્ટ્રીમાં આપણે જઈએ અને ત્યાં આગળ જો જઈને બિઝનેસ સેટ કરવાનું વિચારીએ ને તો એના કરતાં ત્યાંના કાયદા કાનૂન પહેલાં આપણે જાણવા પડે છે, બરાબર? તો અત્યારે આપણે વાત કરીશું કે તમે આ વિઝા એક કામ કરવા માટે, મતલબ કે નોકરી કરવા માટે, વર્ક કરવા માટે અહીંયા આવો છો, એ હિસાબથી આપણે લઈશું. વિઝા એપ્લાય કરવા માટે જે પહેલો ક્રાઇટેરિયા છે એ છે તમારો વેલિડ પાસપોર્ટ હોવો જોઈએ. ત્યારબાદ તમારી ઉંમર જે છે તે 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 18મું રનિંગ હશે તો પણ નહીં ચાલે, તો પણ તમે આ વિઝા એપ્લાય નહીં કરી શકો. 30મું પૂરું થઈ ચૂક્યું હશે તો પણ આ વિઝા એપ્લાય નહીં કરી શકો. એટલે માનો કે 19 સ્ટાર્ટ થવું જોઈએ અને 30 પૂરું થતા પહેલા તમારી જો ઉંમર 19 થી 30 ગણતરી રાખીએ કે 19 વર્ષથી 30 વર્ષ છે તો તમે આ વિઝા અપ્લાય કરી શકો છો. સાથે એજ્યુકેશનમાં એવું છે કે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, યા તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા સુધીનો એ લેવલનો કોઈ પણ કોર્સ કરેલો હોવો જોઈએ, જે ગવર્મેન્ટ એપ્રુવલ હોવો જોઈએ. આ વિઝા એપ્લાય કરવા માટે યુકે ગવર્મેન્ટે એની તારીખ નક્કી કરે છે અને આ વખત જે વિઝા 2024માં આ ઓપન થાય છે તેની તારીખ છે 16 જુલાઈ 2024. ત્યાંના સમય પ્રમાણે બપોરે 1:30 કલાકે આ પોર્ટલ ઓપન થશે. જે પોર્ટલ આવનારા 48 અવર્સ મતલબ કે 48 કલાક સુધી આ પોર્ટલ ઓપન રહેશે અને 18 જુલાઈ બપોરે 1:30 કલાકે આ પોર્ટલ બંધ થઈ જશે. તો આ ટાઈમની વચ્ચે તમે અગર જો યુકે આવવા માંગો છો 2 વર્ષના વર્ક પરમિટ માટે તો આ વિઝા એપ્લાય કરી શકો છો. હવે આ વિઝા એપ્લાય કરવા માટે તમારે કોઈ પણ એન્ટ્રી ફીસ કે કોઈ પણ જાતની ફીસ ચૂકવવાની નથી હોતી. આ વિઝા એન્ટ્રી જે ફીસ છે એ એકદમ મફત છે. એની કોઈ પણ જાતની કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. યુકેની ઓફિશિયલ જે ગવર્મેન્ટ વેબસાઇટ છે UK.gov. એની ઉપર જઈને તમારે આ વિઝા એપ્લાય કરવાના રહે છે. અહીંયા તમને ડિસ્પ્લે પર સ્ક્રીન દેખાતી હશે સાઈડમાં, તો એ જે વેબસાઇટ છે તેની ઉપર જઈને તમારે તમારા વિઝા જો એપ્લાય કરવા હોય તો એમાં એન્ટ્રી કરવાની રહેશે. સાથે હું ડિસ્ક્રિપ્શનમાં પણ એ લિંક શેર કરી દઈશ, તો તમે ત્યાંથી પણ ડિસ્ક્રિપ્શનમાંથી એ વિઝાની લિંક જે છે તે પણ ઓપન કરી શકશો. વિઝા એપ્લાય કરશો ત્યારે સૌપ્રથમ તમારે આ વિઝાની અંદર જે ફોર્મ આવશે એ ફોર્મમાં તમારી માહિતી ભરવાની રહેશે, જેમાં કે તમારે નામ, તમારી ડેટ ઓફ બર્થ અને તમારા પાસપોર્ટની જે જનરલ ડિટેલ હશે એ બધી તમારે આપવાની રહેશે. સાથે તમારું એજ્યુકેશન શું છે તે પણ અંદર જણાવવાનું રહેશે. હવે આ વિઝામાં એવું કોઈ રિક્વાયરમેન્ટ નથી મારે કોઈ પણ જાતની IELTS કે કોઈ પણ જાતની ડ્યુઓલિંગો યા કોઈ પણ જાતની એક્ઝામ આપવી પડે. આ વિઝા જે છે એ યુકે ગવર્મેન્ટ તરફથી અપ્રુવલ કરવામાં આવે છે. તો જેટલા પણ લોકો આ 48 કલાકની અંદર વિઝા એપ્લાય કરશે, બરાબર છે, તો એ બધાનું એક લોટરી બેલેટ સિસ્ટમ હશે કે એમાંથી 3000 લોકોને સિલેક્ટ કરવામાં આવશે બાય લોટરી થ્રુ 3000 લોકોને સિલેક્ટ કરવામાં આવશે અને 3 વીક પછી એ જે સિલેક્ટ કરેલા વ્યક્તિ હશે તેમને એમના રજિસ્ટ્રેશન મેલ યુકે ગવર્મેન્ટ તરફથી મળી જશે, જેમાં એમને ઇન્વિટેશન લેટર હશે. લેટર મળ્યા પછી તમારે 90 દિવસની અંદર VFSની એપોઇન્ટમેન્ટ લેવાની છે, જેમાં તમારે બાયોમેટ્રિક કરવાનું રહેશે અને બાકીના જે ડોક્યુમેન્ટ હશે એ ત્યાં તમારે ફિઝિકલ સ્કેન કરાવવાના રહેશે, મતલબ કે સબમિટ કરવાના રહેશે. ફિઝિકલ ડોક્યુમેન્ટમાં તમારે પહેલો તો તમારો વેલિડ પાસપોર્ટ, તમારી ફિંગરપ્રિન્ટ્સના જે ડોક્યુમેન્ટ્સ હશે એ, તમારા એજ્યુકેશન ડોક્યુમેન્ટ, તમારું બેંક સ્ટેટમેન્ટ અને બીજા કે તમારા જે ફંડ્સના લગતા બેલેન્સ કે એ હોય તે તમારે સર્ટિફિકેટ્સ પ્રોવાઈડ કરવાના રહેશે. આટલી રિક્વાયરમેન્ટ આ વિઝા માટેની છે.
બીજી રિક્વાયરમેન્ટમાં આ જે વિઝા અગર તમે એપ્લાય કરો તો તમારી ઉપર કોઈ પણ જાતનું ડિપેન્ડન્ટ ના હોવું જોઈએ, કે તમે અગર મેરિડ છો તો પણ તમારી સાથે તમારું કોઈ ડિપેન્ડન્ટ તમને ત્યાં લઈ નહીં જઈ શકો, અને જો તમારી પાસે ડિપેન્ડન્ટ હશે તો પણ તમારા વિઝા રિજેક્ટ કરી દેવામાં આવશે. તો આ એક માઇનસ પોઈન્ટ છે. એ સિવાય અગર તમે જો યુકેનું આવવાનું સપનું જોતા હોય તો બેસ્ટમાં બેસ્ટ ટાઈમ છે. અગર તમારી એજ જો 18 થી 30 વર્ષની વચ્ચે હોય તો હું ના નથી કહેતો, બિલકુલ તમે આ વિઝા અપ્લાય કરી શકો છો. અને લોટરી સિસ્ટમથી કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર કે આના માર્ક્સ સારા છે, આના માર્ક્સ ઓછા છે, અને 5 થી 6 વાર ટ્રાયલ મારી છે, આ ફર્સ્ટ ટ્રાયલમાં પાસ થઈને નીકળ્યો છે, એને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ એક જ ટ્રાયલમાં કર્યું છે, એવી કોઈ પણ જાતનો ભેદભાવ નહીં રાખવામાં આવે. આ જે છે એ લોટરી સિસ્ટમથી, કોમ્પ્યુટરાઇઝ લોટરી સિસ્ટમથી તમને સિલેક્ટ કરવામાં આવશે, અને એ સિલેક્ટ કરેલી વ્યક્તિને 3 વીક પછી એમને લોકોને મેલ કરવામાં આવશે. હવે આ વિઝા પર તમે આવીને યુકેમાં શું કરી શકો? આ વિઝા યુકે ગવર્મેન્ટ તરફથી સ્પોન્સર કરવામાં આવે છે, જેથી કરીને તમને ઓપન વર્ક પરમિટ મળે છે. હવે તમારી અંદર તો તમારામાં ટેલેન્ટ કોઈ પણ જાતની માસ્ટર સ્કિલ હોય, એ જેમ કે તમે કોઈ ઇલેક્ટ્રિશિયનનું કામ કરી શકતા હોય, મોબાઈલ રિપેરિંગનું કામ કરી શકતા હોય, લેપટોપ રિપેરિંગ કરી શકતા હોય, યા તો પછી કોઈ રેસ્ટોરન્ટમાં તમે તંદુરી, કોઈ પણ જાતની તમારામાં જો એક માસ્ટરી આવડત હોય તો તમે અહીંયા ખૂબ સારા પૈસા કમાવી શકો છો. અને સૌથી વધારે પૈસા જો કમાવા હોય તો હેર કટિંગમાં, બ્યુટી સલૂન હોય છે, જે લેડીઝ માટે હોય છે એ બ્યુટી પાર્લર, અને જેન્ટ્સ માટે હોય છે એ હેર સલૂન. એ આપણા ઇન્ડિયામાં જુઓ કે વર્લ્ડના કોઈ પણ ખૂણામાં જુઓ, સૌથી બેસ્ટમાં બેસ્ટ કમાણીનો અગર રસ્તો ગણીએ તો સૌથી બેસ્ટમાં બેસ્ટ અને સૌથી વધારેમાં વધારે પ્રોફિટ માર્જિન એ બિઝનેસમાં હોય છે. તમારું સિલેક્શન થાય તો તમે આ સ્કિલ જરૂરથી શીખજો. કદાચ બીજી જોબ ના મળે તો છેલ્લે આ જોબ તો મળી જશે, યા તો તમે આનો પણ બિઝનેસ યુકેમાં આરામથી કરી શકશો. બરાબર છે મિત્રો? તો મારા તરફથી એક આ સલાહ છે. હવે મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ કે આ વિઝાના એપ્લાય કરવા માટે તમારે એની કોઈ ફીસ છે કે નહીં, એની કોઈ બીજી રિક્વાયરમેન્ટ છે કે નહીં, તો એની વિશે વાત કરું તો આ વિઝા જ્યારે તમને એપ્લાય થઈ જાય છે, મતલબ કે એલોકેટ થાય, તમને ઇન્વિટેશન લેટર મળી જાય, ત્યાર પછી તમારે આની વિઝા ફી ભરવાની હોય છે. હવે આ જે વિઝા છે એ 2 વર્ષના છે, તો એની ફીસ પણ 298 પાઉન્ડમાં છે, તો સમથિંગ સમજી લો કે 31,000 રૂપિયા. તો આ જે વિઝા ફીસ છે એ તમારે એક જ વખત ભરવાની રહે છે, સાથે INH ની ફી ભરવાની રહેશે. INH એટલે અહીંયા હેલ્થ કેર સરચાર્જ જે હોય છે એ તમારે ભરવાનો હોય છે. પર યર 776 હોય છે, 776 પાઉન્ડ. તો 2 વર્ષના થઈ અને તમારે 1552 પાઉન્ડ અહીંયા એક સાથે ભરવાના રહેશે. ત્રીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારું બેંક બેલેન્સ કેટલું હોવું જોઈએ. તો આ વિઝા એપ્લાય કરવા માટે તમારે મિનિમમ 30 દિવસ જૂનું 2552 પાઉન્ડના સમલગ, મીન્સ કે આપણા ઇન્ડિયન કરન્સીમાં જોઈએ તો 2,65,000 રૂપિયા જેટલું મિનિમમ બેલેન્સ તમારા સેવિંગ એકાઉન્ટમાં હોવું જોઈએ મિત્રો. જો તમારા સેવિંગ એકાઉન્ટમાં 2,65,000 રૂપિયા મિનિમમ દિવસ જૂનું બેલેન્સ તમારા સેવિંગ એકાઉન્ટમાં હોવું જોઈએ. આ મોસ્ટ 3 વસ્તુ છે. ત્યાર પછી તમારા એજ્યુકેશન ડોક્યુમેન્ટ એ પણ સાથે સાચવીને રાખજો. એની જે બી માહિતી આપો તે પણ કરેક્ટ આપજો. અમુક વિઝામાં કેવું થાય છે કે વિઝા તો બધા એપ્લાય કરી દે છે, પણ અમુકની આ જે એજ્યુકેશનની પર્પઝ છે તે ત્યાં ફૂલફિલ નહીં થતી. હવે સિલેક્શન થઈ જાય છે અને પછી એ જે એજ્યુકેશનનું જે ટોપિક આવે છે ત્યાં એ લોકોનું સિલેક્શન કેન્સલ થઈ જાય છે. તો આના લીધે જે લોકો આ વિઝા માટે ખરેખર એલિજિબલ હોય છે તેઓ લોકો આ વિઝા જે લોટરી સિસ્ટમ છે તેનો તેમને લાભ નથી મળતો. તો મહેરબાની કરીને જે લોકો આ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરતા હોય એટલા જ લોકો આ વિઝા એપ્લાય કરવા માટે હું વિનંતી કરું છું, બરાબર, જેથી કરીને બીજા લોકોને પણ આનો ચાન્સ મળી રહે. તો આ પૂરેપૂરી માહિતી યુથ મોબિલિટી વિઝા સ્કીમની છે. દર વર્ષે 2 વખત આ જે પોર્ટલ છે તે ઓપન કરવામાં આવે છે. વિઝા અપ્લાય કરવા માટે કોઈ પણ જાતની ફીસ આપવાની નથી હોતી. થઈ જાય તમને ઇન્વિટેશન લેટર મળે ત્યાર પછી તમારે વિઝા ફી ભરવાની હોય છે અને સાથે INH ની ફી ભરવાની હોય છે. આ વિઝા ફી નોન રિફંડેબલ હોય છે, તો તેનું પણ ખાસ ધ્યાન રાખજો. જે બી માહિતી આપો તે સાચી અને સચોટ આપજો, જેથી કરીને તમને વિઝા અપ્લાય કે મળવામાં કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ ના રહે મિત્રો. હવે આ માહિતી જો તમને સાચી અને સરળ ભાષામાં લાગી હોય, સમજાય એવી લાગી હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ વર્તુળમાં વિડીયોને જરૂરથી શેર કરજો, અને એ પણ એમની ઘરમાં પણ કે એમના ફ્રેન્ડ સર્કલમાં કોઈ 18 થી 30 વર્ષનું હોય અને જે અબ્રોડ આવવા માંગે છે, યુકે આવવા માંગે છે, તો એમને આ માહિતી મળી રહે મિત્રો. ફરીથી કહું છું મિત્રો કે અગર ચેનલ પર નવે આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આવા યુકેના અવારનવાર યા તો અનધર કન્ટ્રીના પણ હું વિઝા, ટુરિસ્ટ વિઝા,
વર્ક પરમિટ વિઝા વિશે માહિતી આપતો રહું છું મારી આ ચેનલ થ્રુ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ નોટિફિકેશનને ઓન કરજો, જેથી કરીને આવનારા વિડીયોની જે નોટિફિકેશન છે એ પણ તમને જલ્દીથી જલ્દી મળી જાય. સાથે અહીંયા મારો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પણ તમને શો થાય છે, તો ત્યાં અગર તમારે મારી સાથે કોઈ પણ જાતની કોન્ટેક્ટ કરવો હોય, કોઈ પણ જાતની વાત કરવી હોય, તો ત્યાં પર તમે મારો કોન્ટેક્ટ કરી મને ત્યાં મેસેજ કરી શકો છો. હું તમને ત્યાં જરૂરથી રિપ્લાય આપીશ. અને કોમેન્ટ બોક્સમાં, અહીંયા આ ચેનલના કોમેન્ટ બોક્સમાં, વિડીયોના કોમેન્ટ બોક્સમાં પણ અગર કોમેન્ટ કરશો તો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. સાથે એક વસ્તુ કહું છું કે ઘણા લોકોએ મારી પાસે મોબાઈલ નંબર માંગ્યો છે, તો હું યુટ્યુબ પર મારો મોબાઈલ નંબર કે કોઈ પણ જાતનો કોન્ટેક્ટ નંબર શેર ના કરી શકું. જેથી કરીને હું વિનંતી કરું છું કે અગર તમારે જો મારી સાથે વાત કરવી હોય, યા તો ફોન પર પણ વાત કરવી હોય, તો પણ તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી તમારો નંબર ત્યાં ડ્રોપ કરી શકો છો, મેસેજ કરી શકો છો. તો હું સામેથી તમને કોન્ટેક્ટ કરી લઈશ અને જોઈતી માહિતી પણ હું તમને આપીશ. તો આ જે માહિતી છે એ યુથ મોબિલિટી વિઝાની માહિતી છે. આની માટેની ટોટલ રિક્વાયરમેન્ટ તમને મેં જણાવી દીધી, કેટલા ડોક્યુમેન્ટ લાગે છે એ પણ જણાવી દીધા. વધારે કોઈ હાર્ડ પ્રોસેસ છે નહીં મિત્રો, તમે જાતે પણ એપ્લાય કરી શકો છો. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આ વિઝાની લિંક જે છે એ હું આપી દઈશ. આ વિઝા ઓપન થવાના છે 16 જુલાઈ 2024 ઇન્ડિયાના સમય પ્રમાણે બપોરના 1:30 કલાકે, અને વિઝા ક્લોઝ થશે બપોરે 1:30 કલાકે 18 જુલાઈ 2024. વિઝા માત્ર 48 કલાક માટે ઓપન રહેવાના છે. તો બને તેટલું ત્વરિત ઝડપ રાખી તમારું વિઝા એપ્લિકેશનમાં એન્ટ્રી કરી લેજો. બેલેટ પોર્ટલ ઓપન થશે એમાં એન્ટ્રી કરવી જરૂરી છે મિત્રો. જ્યાં સુધી તમે એન્ટ્રી નહીં કરો ત્યાં સુધી તમને વિઝા સ્કીમનો જે લોટરી સિસ્ટમનો છે તે લાભ નહીં મળી શકે. તો વિનંતી કરું છું કે જેટલા લોકો યુકે આવવા માંગે છે અને એમને એજ્યુકેશન ફૂલફિલ થતું હોય અને એમને જો આ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય, તો એ લોકો ચોક્કસથી આ વિઝા એપ્લાય કરજો. યુકેમાં આવવા જેવું છે. એકવાર લાઈફમાં યુકે આવો, અહીંનો લાભ લો, અહીંની જે જીવનશૈલી છે તે પણ શીખો, સાથે ટાઈમનો ઉપયોગ કરતા પણ શીખો. એ મારી તમને વિનંતી છે. જો તમે યુકે આવવા માંગો છો તો બેઝિઝક આવો. લાઈફમાં થોડી સ્ટ્રગલ પડશે તો તમને આગળ લાઈફ કેવી જીવવી પડે, કે લાઈફમાં પૈસા કમાવા માટે આપણા મા બાપે જે મહેનત કરી છે ને એ મહેનત કેવી રીતે થાય છે એ પણ તમને સમજ આવશે. તો મારા તરફથી વિનંતી છે કે તમે અગર વિઝા એપ્લાય કરવા માંગતા હોય તો ચોક્કસથી કરજો મિત્રો. મળીએ નવા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ. અને જો વિડીયો લાઈક ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ. બાય બાય.